પૂર્વ કચ્છ પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ અભિયાન અંતર્ગત મોટી સફળતા મેળવી છે। ટીમે અંજાર તાલુકાના ખેડોઈ ગામની સીમમાં આવેલી એક હોટેલમાંથી પંજાબના યુવકને હેરોઇન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે। પોલીસે પૂર્વ બાતમીના આધારે કરેલી કાર્યવાહીમાં આરોપી શમશેરસિંહ ઉર્ફે લવપ્રીતસિંહ બવાસિંહ જાટની ધરપકડ કરી છે। તે મૂળ પંજાબના તરનતારનનો રહેવાસી છે। મુન્દ્રા હાઈવે પર આવેલી હોટેલનો માલિક એવો આ યુવાન પોતાના કબજામાં હેરોઇન વેચાણ માટે રાખતો હોવાનું બહાર આવ્યું છે। તપાસ દરમિયાન આરોપી પાસેથી કુલ 14.30 ગ્રામ હેરોઇન મળી આવ્યો છે। આ હેરોઇનની બજાર કિંમત અંદાજે ₹7,15,000 જેટલી થાય છે। પોલીસે આરોપી પાસેથી મોબાઈલ ફોન, રોકડ રકમ અને વજન કાંટો પણ જપ્ત કર્યો છે। કુલ મળીને પોલીસે ₹7,49,700ની કિંમતનો મુદ્દામાલ કબજે લીધો છે। આ કેસમાં NDPS એક્ટ 1985 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હાલ આ મામલે વધુ તપાસ અંજાર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ આ ડ્રગ્સ નેટવર્કના અન્ય સૂત્રધારો સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે। જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ।